1520મો શબ્દ ઊંટ. ઊંટને અંગ્રેજીમાં કેમલ કહેવાય. કેમલનો સ્પેલિંગ થાય CAMEL. કેમલ મતલબ કે ઊંટ. 1521મો શબ્દ ઊંડું. ઊંડુંને અંગ્રેજીમાં ડીપ કહેવાય. ડીપનું સ્પેલિંગ થાય છે DEEP. ડીપ મતલબ કે ઊંડું. 1522મો શબ્દ ઋતુ. ઋતુને અંગ્રેજીમાં સિઝન કહેવાય. સિઝનનું સ્પેલિંગ થાય છે SEASON. સિઝન મતલબ કે ઋતુ. 1523મો શબ્દ ઓગળવું. ઓગળવુંને અંગ્રેજીમાં ટુ મેલ્ટ કહેવાય, જેનું સ્પેલિંગ થાય છે TO2MELT. મેલ્ટ. ટુ મેલ્ટ મતલબ કે ઓગળવું. 1524મો શબ્દ કચરાવું. કચરાવુંને અંગ્રેજીમાં ટુ બી ક્રશ્ડ કહેવાય. ટુ બી ક્રશ્ડનું સ્પેલિંગ થાય છે TO2BEBCRUSHED. ક્રશ્ડ. ટુ બી ક્રશ્ડને કહેવાય કચરાવું. 1525મો શબ્દ કડાકો. કડાકોને અંગ્રેજીમાં સાઉન્ડ ઓફ થંડર કહેવાય. સાઉન્ડ ઓફ થંડરનું સ્પેલિંગ થાય છે SOUND. સાઉન્ડ OFTHUNDER. થંડર. સાઉન્ડ ઓફ થંડરનો મતલબ થાય કડાકો. 1526મો શબ્દ કર્મચારી. કર્મચારીને અંગ્રેજીમાં ઓફિસર કહેવાય. ઓફિસરનો સ્પેલિંગ થાય છે OFFICER. ઓફિસર મતલબ કે કર્મચારી. 1527મો શબ્દ કરા. કરાને અંગ્રેજીમાં હોલ સ્ટોન કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે HALL હોલ STONES. સ્ટોન્સ. હોલ સ્ટોન્સ મતલબ કે કરા. 1528મો શબ્દ કરોળિયો. કરોળિયોને અંગ્રેજીમાં સ્પાઈડર કહેવાય. સ્પાઈડરનો સ્પેલિંગ થાય છે SPIDER. સ્પાઈડર મતલબ કે કરોળિયો. 1529મો શબ્દ કસોટી. કસોટીને અંગ્રેજીમાં ટુ ટેસ્ટ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે TO2TEST. ટુ ટેસ્ટ મતલબ કે કસોટી. 1530મો શબ્દ કુદરત. કુદરતને અંગ્રેજીમાં નેચર કહેવાય. નેચરનું સ્પેલિંગ થાય છે NATURE. નેચર મતલબ કે કુદરત. 1531મો શબ્દ કોથળી. કોથળીને અંગ્રેજીમાં પેપર બેગ કહેવાય, જેનું સ્પેલિંગ થાય છે PAPER. પેપર BAG. બેગ. પેપર બેગ મતલબ કે કોથળી. 1532મો શબ્દ ખરવું. ખરવુંને અંગ્રેજીમાં ટુ ફોલ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે TO2FALL. ટુ ફોલ. ટુ ફોલ મતલબ કે ખરવું. 1533મો શબ્દ ખાતર. ખાતરને અંગ્રેજીમાં ફર્ટિલાઇઝર કહેવાય. ફર્ટિલાઇઝરનું સ્પેલિંગ થાય છે FERTILIZER. ફર્ટિલાઇઝર મતલબ કે ખાતર. 1534મો શબ્દ ખાતરી. ખાતરીને અંગ્રેજીમાં એઝ્યુરન્સ કહેવાય. એઝ્યુરન્સનું સ્પેલિંગ થાય છે ASSURANCE. એઝ્યુરન્સ મતલબ કે ખાતરી.